આપ સૌનું સ્વાગત છે મિત્રો। યુનિટ 2 ની ચર્ચા કરી રહ્યા છે ભારતીય કરારધારો 1872 સામાન્ય કરારો। આગળ વધીએ છે એમાં જ કયું ચેપ્ટર ચાલી રહ્યું છે તો આપણે જે ચેપ્ટરની ચર્ચા કરી રહ્યા છે તે છે કરારની જવાબદારીમાંથી મુક્તિ, અંગ્રેજીમાં કહેવાય ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ। 6 પદ્ધતિઓ છે કરારમાંથી મુક્ત થવાની। એ 6 પદ્ધતિઓમાંથી આપણે એક પદ્ધતિની ચર્ચા ડિટેલમાં કરવાની છે હમણાં, તે છે અશક્યતાના આધારે। અને અશક્યતાના આધારે એક સરસ મજાનો સિદ્ધાંત છે મુદ્દાની અંદર। ત્રીજી જે પદ્ધતિ છે બાય ઇમ્પોસિબિલિટી એટલે કે અશક્યતાના આધારે, તેની અંદર એક જબરજસ્ત સિદ્ધાંત છે એની સાથે સંકળાયેલો। એ સિદ્ધાંતની આપણે ચર્ચા કરશું અને સાથે સાથે આ સિદ્ધાંતનો અપવાદ શું, એટલે આ સિદ્ધાંત ક્યારે લાગુ નથી પડતો એની પણ ચર્ચા કરશું। વિફળતા અથવા નિષ્ફળતાનો સિદ્ધાંત સમજાવી તેના અપવાદોની ચર્ચા કરો। તો સમજીએ વિફળતા કે નિષ્ફળતાનો સિદ્ધાંત એટલે શું। સીધા મુદ્દા પર આવીએ। કરાર કર્યા પછી કાર્ય કરવું અશક્ય બને। કરાર કર્યા પછી કાર્ય કરવું અશક્ય બને તો કાયદો તે કાર્ય કરવાના કરારને રદબાતલ ગણે છે। કરાર કર્યા પછી કાર્ય કરવું અશક્ય બને તો કાયદો તે કાર્ય કરવાના કરારને રદબાતલ ગણે છે। તમે કરાર પાલન કરવા માંગતા હોય પણ પરિસ્થિતિ બદલાઈ જાય છે, સંજોગો બદલાઈ જાય છે, તેના આધારે તમે કરાર પાલન કરી શકતા નથી। સર હું તો ગીત ગાવા માંગતો હતો સ્પર્ધામાં, પણ જે દિવસે મારે પરફોર્મન્સ આપવાનું હતું, કરાર પાલન કરવાનું હતું, તે દિવસે હું સખત બીમાર પડી ગયો, એટલે હું ધારું તો પણ એ દિવસે હાજર રહી ન શક્યો અને કારણ હતું શારીરિક અશક્યતાના આધારે હું કરાર પાલન કરી શક્યો નહીં। મારે પરીક્ષા આપવી જ હતી પણ જે તે દિવસે પરીક્ષા હતી તે દિવસે હું બીમાર પડી ગયો અને હું શારીરિક અશક્યતાના આધારે કરાર પાલન કરી શક્યો નહીં। હું તો તમને બધા પાક આપી જ દેવાનો હતો, જે પણ પાક મારા જમીન પર ઉત્પન્ન થવાના હતા, જેટલું પણ ઉત્પન્ન થવાનું હતું, ઉત્પાદન થવાનું હતું મારી જમીન પર, એ બધી જ પેદાશ, એ બધા જ પાક હું તમને આપવાનો જ હતો। પણ બાળ આવી ગઈ, હવે શું આપું, હવે ધારું તો પણ હું તમને કશું આપી શકું નહીં। વિષય વસ્તુનો નાશ થઈ ગયો, જેના આધારે મારા માટે હવે કરાર પાલન કરવું અશક્ય બની ગયું છે। આ બધા અશક્યતાના બનાવો છે જે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે। એ સિદ્ધાંતને વિફળતાનો સિદ્ધાંત કે નિષ્ફળતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે। તમે પરફોર્મ કરવા માંગો છો, તમે કરાર પાલન કરવા માંગો છો પણ નથી કરી શક્યા એટલે નિષ્ફળ ગયા છો। નિષ્ફળ જાઓ એટલે તમે એક રીતે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ છો। સાહેબ બધું જ વાંચું છું પણ ભૂલી જાઉં છું, એક્ઝામમાં શું કરું, નિષ્ફળતા આવી જાય છે, ફેલિયર, ફ્રસ્ટ્રેશન આવી જાય। તમને પરફોર્મન્સ આપવું ગમે છે પણ આપી શકતા નથી। આવી પણ ઘટનાઓ ઘટતી હોય છે। તમે કંઈક સારું કરવા જાઓ છો પણ થતું નથી। આ સિદ્ધાંત કાયદાના એવા મૂળ સિદ્ધાંત પર રચાયેલા છે કે અશક્ય કાર્ય કરવાની કાયદો ફરજ પાડતો નથી। ઇંગ્લેન્ડ પેરિડેન વર્સિસ જેન 1947ના મુકદમામાં અદાલતે એવો ચુકાદો આપેલો કે એકવાર પક્ષકારો કરાર હેઠળની જવાબદારી સ્વીકારે તો કાર્ય અશક્ય બને છતાં તેઓ તેના પાલન માટે જવાબદાર છે। આ તો બહુ સખત નિર્ણય કહેવાય 1947નો કે ભાઈ અદાલતે તો ચુકાદો આપી દો કે કંઈ પણ થાય, તમે જો વચન આપ્યો છે તમારે એનું પાલન કરવું જ પડશે, કંઈ પણ થઈ જાય તમે જવાબદાર ગણાવો, ભલે પછી એમાં કુદરતી કારણ હોય કે કઈ શારીરિક કારણ હોય કે જે હોય, તમે વચન આપ્યું છે તમારે હવે નિભાવવું જ પડશે, વાત પૂરી થઈ। આવું એક ચુકાદામાં નક્કી કરવામાં આવ્યું હતું। આ બધું સંજોગો પર હોય, પરંતુ પછી ટેલર વર્સિસ કાલ્ડવેલના મુકદમામાં અદાલતે એ વાતનો સ્વીકાર કર્યો કે જે કાર્ય કરવું અશક્ય બને તે કરવાનો કરાર રદબાતલ છે। આમ વિફળતાના સિદ્ધાંતની શરૂઆત આ ટેલર વર્સિસ કાલ્ડવેલના મુકદમો છે।
એટલે આ મુકદ્દમામાંથી આપણે એવું નક્કી કરી શક્યા કે ભાઈ અમુક કૃત્ય એવા હોય છે કે પાછળથી એ કૃત્યને પૂરું કરવું, એ કાર્યને પૂરું કરવું અશક્ય બની જાય તો શું કરશું? ત્યાં પક્ષકારોનો પણ વાંક ન હોય તો શું કરશું? તો પછી જ્યાં એનો વાંક ન હોય ત્યાં એને છૂટો કરો, એને કરારમાંથી મુક્ત કરો. અને કારણ શું આપવાનું? અશક્ય છે. તો ત્યાંથી આ વિફળતાનો સિદ્ધાંતની શરૂઆત થઈ. અને જ્યાં જે સંજોગોમાં કરાર પાલન કરવું અશક્ય હોય ત્યાં આ સિદ્ધાંત લાગુ પડે છે. એટલે પક્ષકાર એનો બચાવ કરી શકે છે. જેમ કે શારીરિક રીતે અશક્ય છે કરાર પાલન કરવું, તો ત્યાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે તમારો બચાવ કરી શકો છો. આ સિદ્ધાંતનો ઉપયોગ આવી રીતના થાય છે. ટેલર વર્સિસ કાર્લવેલના મુકદ્દમાની વિગતો જોઈએ. ટેલર વર્સિસ કાર્લવેલ 1863 આ કેસ છે. એક વ્યક્તિએ પોતાનો હોલ બીજી વ્યક્તિને અમુક દિવસોએ સંગીતના જલસા માટે ભાડે આપવાનો કરાર કર્યો હતો, પરંતુ પ્રથમ કાર્યક્રમ યોજાય તે પહેલા જ હોલ બળી ગયો. એક વ્યક્તિએ બીજી વ્યક્તિને હોલ ભાડે રાખવા માટે આપ્યો હતો, અને તેની અંદર શું થવાનું હતું? મ્યુઝિકલ કન્સર્ટ થવાના હતા, ફંક્શન્સ થવાના હતા, એક પછી એક ભાડે રાખવામાં આવ્યો હતો હોલ. પણ પહેલો ફંક્શન થાય, ફર્સ્ટ ફંક્શન થાય, પહેલો પ્રોગ્રામ થાય, કાર્યક્રમ થાય તે પહેલા જ હોલ બળીને ખાક થઈ ગયો. એટલે વિષય વસ્તુનો નાશ થઈ ગયો. એમાં પક્ષકારોનો કોઈ વાંક ન હતો. હોલના માલિકને બલકી તગડો નુકસાન થઈ ગયું. એક વ્યક્તિ, એને તો એક જ વાર ફંક્શન કરવાના છે, 1 મહિનો ફંક્શન કરવાનો છે, પછી એ તો ચાલ્યો જશે. પણ હોલના માલિકને તો તગડું નુકસાન થઈ ગયું. એ કઈ જાણી જોઈને થોડી એવું નુકસાન કરવા માંગશે. એટલે એમાં એનો કોઈ વાંક ન હતો. કુદરતી રીતે આગ લાગી અને એના કારણે હોલ બળીને ખાક થઈ ગયો. હવે ધારે તો પણ એ હોલ ભાડે આપી શકે નહીં, હોલ રહ્યું જ નથી, વિષય વસ્તુનો નાશ થઈ ગયો. એટલે મિત્રો અહીંયા એમ કહી શકાય છે કે નિષ્ફળતાનો સિદ્ધાંત, આ કાર્યક્રમ એક રીતે નિષ્ફળ ગયો, આનું કરાર પાલન નિષ્ફળ ગયું. અહીંયા નિષ્ફળતાનો સિદ્ધાંત લાગુ પડે છે, એટલે પક્ષકાર પોતાનો બચાવ કરી શકે છે. લાગુ પડે છે એનો મતલબ શું છે? જે મિલનો માલિક છે, સોરી મિલની, અહીંયા હોલ, અહીંયા જે હોલનો માલિક છે તે પોતાનો બચાવ કરી શકે છે. આ નિષ્ફળતાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને પોતાને બચાવી શકે છે અને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે. અદાલતે તેને મુક્ત કર્યો હતો. અદાલતે હોલના માલિકને કરાર હેઠળની જવાબદારીમાંથી મુક્ત કર્યો, કારણ કે આ કરારનું પાલન કરવું એના માટે અશક્ય બની. શું આપશે ભાડે? હવે હોલ તો રહ્યો નથી, વિષય વસ્તુનો નાશ થઈ ગયો, જેમાં એનો કોઈ વાંક છે નહીં. હવે આપણે અપવાદો પર આવીએ. જ્યાં નિષ્ફળતાનો સિદ્ધાંત લાગુ નથી પડતો, તમારા બહાના ચાલશે નહીં. તમે છટકવા જશો, ખોટા બહાના કાઢશો, તો નિષ્ફળતાના સિદ્ધાંતના અપવાદો છે, આ અપવાદો ચાલશે નહીં. આ ના પાડે છે કે આ સિદ્ધાંત આ સંજોગોમાં લાગુ પડશે નહીં. એ સંજોગો જોઈએ. આમ છતાં કેટલાક સંજોગોમાં કાર્ય કરવું અશક્ય ગણાતું નથી, અને કરાર આ જોગવાઈ હેઠળ રદબાતલ નથી. તમારે કાર્ય કરવું જ પડશે. તમે છટકી શકશો નહીં, બચી શકશો નહીં. જો વાદા કિયા નિભાના પડેગા, કરાર પાલન કરવું જ પડશે. આમ નીચેના સંજોગોમાં નિષ્ફળતાનો સિદ્ધાંત લાગુ ન પડે. ટૂંકા પ્રશ્નમાં પૂછી લે કે નિષ્ફળતાનો સિદ્ધાંત કયા સંજોગોમાં લાગુ પડે, તો આગળના 5 મુદ્દા લખવાના, જે આપણે અગાઉ ચર્ચા કરી ગયા. કયા 5 મુદ્દા? વિષય વસ્તુનો નાશથી લઈને યુદ્ધની જાહેરાત વાળા. જો તમને એમ પૂછી લે કે નીચેના સંજોગોમાં નિષ્ફળતાનો સિદ્ધાંત લાગુ ન પડે, એ કયા સંજોગો? તો હવે એ આપણે જોઈશું. આ નિષ્ફળતાનો સિદ્ધાંત કયા સંજોગોમાં લાગુ નથી પડતો, હવે આપણે એની ચર્ચા કરશું. એટલે તમારે કોઈ છટકવાનો રસ્તો નથી, તમારે કરાર પાલન કરવું જ પડશે. નીચેના સંજોગો જોઈએ. પહેલો અપવાદ છે કરાર પાલનની મુશ્કેલી. બીજો અપવાદ છે વેપારી અશક્યતા. ત્રીજું છે હડતાલ વગેરે વિવિધ કારણોસર. ચોથું છે ત્રીજી વ્યક્તિ પર આધાર રાખવો. અને પાંચમું છે અંશતઃ ઉદ્દેશ નિષ્ફળ જવો. આ બધા જ મુદ્દાઓ 1 by 1 સમજીએ. પહેલો અપવાદ સમજીએ, કરાર પાલનની મુશ્કેલી. આ સૌથી મોટી છટકબારી છે. નોર્મલી આ જ છટકબારીનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરેલો છે. ખૂબ મુશ્કેલ છે, કેમ કરવું મારે આ કાર્ય? બસ રડે જ, બીજું કઈ આવડે જ નહીં એને. મારે આ કેમ પૂરું કરવું? હું શું કરું? આ એક સરે મેડમે પ્રોજેક્ટ આપ્યો, શું કરું? મુશ્કેલ લાગે છે, બસ રડ્યા જ કરે. કરાર પાલનની મુશ્કેલીથી કરાર રદ થતો નથી. એટલે આ છટકબારીનો ઉપયોગ કરીને તમે એમ વિચારી લેશો કે હું છટકી જઈશ, અશક્ય છે મારા માટે આ કરાર પાલન હું નહીં કરી શકું. તો પહેલા વચન શા માટે આપ્યું? પહેલા જ ના પાડી દેતે, પછી વચન જ નહીં આપતે, કરાર જ નહીં કરતો.
તમારા માટે મુશ્કેલ હતું તો કરાર પાલન કરવામાં મુશ્કેલી નડે તો તે ઉઠાવીને પણ તેનું પાલન કરવું પડે. તમને મુશ્કેલી પણ હોય તો મુશ્કેલીનો સામનો કરીને તમારે એનું પાલન કરવું પડે. પઠાણની જુબાન જેવું છે, એકવાર કમિટમેન્ટ કરી તો તમારે કમિટમેન્ટ પૂરી કરવી જ પડે. વચન આપ્યું છે તો વચન અદા કરો, પૂરું કરો. કરારને ફક્ત એટલા માટે ડિસ્ચાર્જ કરવામાં આવતો નથી કારણ કે તેની રચનાના સમયે અપેક્ષા કરતા કરાર પાલન વધુ ખર્ચાળ, વધુ મુશ્કેલ અથવા ઓછા નફાકારક બન્યું છે. અમુક લોકો છટકબારી માટે બહાના કાઢે. કેવા બહાના કાઢે કે મારે કરાર પાલન કરવું છે પણ બહુ મોંઘું છે, કેમ કરું, ખૂબ મુશ્કેલ છે મારા માટે, બહુ જ ઓછો નફો છે, નફો જ નથી મળતો, તમારી સાથે વ્યવહાર કર્યો એમાં મને કઈ લાભ જ નથી થતો, બહુ મોંઘું પડે છે, ખર્ચો વધી જાય છે, આમ છે તેમ છે. આવા બહાના કાઢીને છટકવાનો પ્રયત્ન કરે જે ચાલશે નહીં. ઉદાહરણ જોઈએ. એક્સ વાય ને અમુક સમય ગાળામાં રમકડા પહોંચાડવા સંમત થયો. ચાઇનાથી રમકડાના પરિવહન પર સરકારના પ્રતિબંધોને લીધે તે સમયસર સપ્લાય કરવામાં નિષ્ફળ ગયો. એક્સે વાયને અમુક સમયગાળામાં રમકડા પહોંચાડવા સંમત થયો. ચાઇનાથી જે રમકડાઓ પરિવહનમાં એટલે કે ટ્રાન્સપોર્ટમાં જે આવવાના હતા તેના પર તો સરકારે પ્રતિબંધ મૂકી દીધો. હવે કરવું શું આ સંજોગની અંદર? આવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ એ સમજવાની જરૂર છે. જો તકલીફ થાય આવી સંજોગોની અંદર તો આપણે શું કરવું જોઈએ? એક્સ વાયને અમુક સમયગાળાની અંદર કીધું હોય કે ભાઈ 1 ઓક્ટોબરે હું તને માલ આપીશ, આ રમકડાઓ આપીશ, ને ન આપી શકે તો આપણે એમ કહેશું ભાઈ હું તો આપવા માંગતો હતો પણ સરકારે પ્રતિબંધ મૂકી દીધો, હવે હું તને રમકડા આપું ક્યાંથી? જાતે બનાવવા બેસું પાના પેચિયા લઈને? ના, એવું શક્ય નથી. તો બીજી શું શક્યતા ઊભી થાય છે? આપણે આમાંથી છટકી નહીં શકશું. ચાઇનાથી માલ આવે તો જ તમે આપશો? ના, દિલ્હીમાં પડ્યું હોય, અન્ય શહેરોમાં પડ્યું હોય, તમારે શોધ કરવી પડશે. તમે કરાર કર્યો છે, તમે માલ આપશો, તમારે માલ શોધવો પડશે. એક શહેરમાં નહીં મળે તો બીજા શહેરમાંથી લેવો પડે. એક વિક્રેતા પાસે ના હોય તો બીજા વિક્રેતા પાસે જવું પડે. તમારે એનો બંદોબસ્ત કરવો જ પડશે. તમે આમાંથી છટકી શકો નહીં, બચી શકો નહીં. આ યોગ્ય બચાવ નથી. તમારે રમકડા લાવવા જ પડશે. રમકડા ખુલ્લા બજારમાં ઉપલબ્ધ હતા જ્યાંથી એક્સ તેને મેળવી શકતો હતો અને એને પ્રયત્ન કરવો જોઈએ. તેથી એક્સને અશક્યતાના આધારે કરાર પાલનમાંથી મુક્તિ મળી શકે નહીં. તમારે પૂરો પ્રયત્ન કરવો જોઈએ. જે તે શહેરમાં અવેલેબલ નહીં હોય, ઉપલબ્ધ ન હોય તો બીજા શહેરમાંથી એને પ્રાપ્ત કરીને સપ્લાય કરવી જોઈએ. બેસી જવું જોઈએ નહીં. ભલે સરકારે એના પર પ્રતિબંધ મૂકી દીધો હોય પણ માલ જ્યાં સુધી આપણા ભારત દેશની અંદર કશે ને કશે તો ઉપલબ્ધ હશે કે નહીં? માલ આપવો જ પડશે, નહીં તો પછી એ સામો પક્ષકાર તમારા પર કેસ કરશે. કેસ કરશે તો પછી એની યોગ્ય ભરપાઈ તમારે કરવી પડે નુકસાની. નફો તો દૂર ન રહ્યો, નુકસાન થઈ જશે. એટલે જ્યારે પણ તમે કોઈ કમિટમેન્ટ કરો કે હું તમને માલ આપીશ, પહેલા તમે જોઈ લો કે એ કરાર પાલન કરવા માટે આપણા માટે મુશ્કેલી નથી ને? એ પહેલા ચેક કરી લેવું, પછી જ કમિટમેન્ટ કરો. બીજા અપવાદ પર જઈએ. વેપારી અશક્યતા. વેપારી અશક્યતા. કરાર પાલન કાયદેસર અને શારીરિક અશક્યતાના આધારે માફ કરી શકાય છે, પરંતુ વેપારી અશક્યતાના આધારે નહીં. ધ્યાન રાખજો. આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે કે શારીરિક અશક્યતા હોય તો આપણે છટકી શકીએ છીએ, બચી શકીએ છીએ. કે સાહેબ ફ્રેક્ચર થઈ ગયું, કેવી રીતના નાચવું? નાચવા માંગતો હતો પણ હવે શક્ય નથી. મને તો ડોક્ટરે એમ કહી દીધું છે કે અગર તું નાચા તો તેરી જિંદગી કા આખરી ડાન્સ હોગા. કેમ નાચવું હવે બોલો? ત્યારબાદ કાયદાકીય અશક્યતા પણ આપણે ભણી ગયા. કાયદામાં ફેરફાર થવાથી આપણે જો ધારીએ તો પણ કરાર પાલન ન કરી શકીએ. પણ તમે ત્રીજી અશક્યતા ઊભી કરો કે ભાઈ વેપારી અશક્યતાના આધારે હું કરાર પાલન નથી કરી શકતો, તો આ છટકબારી તમારી ચાલશે. બે અશક્યતાઓ વ્યાજબી છે. કયા? કાયદેસર અશક્યતાના કારણે તમે છટકી શકો છો, બચી શકો છો, તમારો બચાવ કરી શકો છો, તમને કરારમાંથી મુક્તિ મળી શકે છે. શારીરિક અશક્યતાના આધારે પણ તમને કરારમાંથી મુક્તિ મળી શકે છે, પણ તમે એમ કહો કે વેપારી અશક્યતાના આધારે મને મુક્તિ આપો, નામુમકિન હે.
બચી શકો નહીં. હવે વેપારી અશક્યતાઓ કયા સ્વરૂપની હોય છે? જો કાચા માલના ભાવમાં વધારો, રો મટીરિયલ બહુ મોંઘું થઈ ગયું હોય, કેવી રીતના ઉત્પાદન કરવું, અથવા વેતનમાં વધારો થઈ ગયો હોય, વેરામાં વધારો થઈ ગયો હોય, જીએસટી વધી ગયું હોય, વગેરે વગેરે, તેના લીધે કરાર રદ થતો નથી. આ બધા બહાનાઓ તમે કાઢશો તો એ બહાના ચાલશે નહીં. આ બધી ગણતરી તમારે પહેલા જ કરી લેવી જોઈએ. જ્યારે તમે ભાવ આપ્યો હોય ને સામેવાળાને, આ બધી જ ગણતરીઓ તમારે પહેલા કરી લેવાની. ત્યારબાદ તમને મોંઘું પડતું હોય, ભાવ વધી ગયો હોય, એ જેની સાથે તમે કરાર કર્યો છે એને એના સાથે કઈ લેવા દેવા નહીં. ભાઈ મેં તમને ઓર્ડર લખાવ્યો છે, ભાવ નક્કી થઈ ગયો છે, તમારે માલ આપવો જ પડશે. તમે નહીં આપશો તો અમારી અગલી મુલાકાત કોર્ટ में होगी. આ તમને સ્ટેટમેન્ટ સાંભળવા મળશે. એટલે વેપારી અશક્યતાના આધારે પણ કરાર રદ થઈ શકે નહીં. તમે જે વચનો આપ્યા છે તે વચનોની આપલે જે કરી છે તે પૂરી કરવી જ પડશે. આ છટકબારી પણ ચાલશે ને. અહીંયા નિષ્ફળતાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આનો ઉપયોગ કરીને તમે બચી શકો નહીં. ઉદાહરણ જોઈએ. માલ વેચાણનો કરાર કર્યા પછી ભાવ ખૂબ વધી જાય છે, કાચો માલ બેહદ ઊંચા ભાવે ખરીદવો પડે તો પણ કરારનું પાલન કરવું પડે છે. આવું એક કેસની અંદર કહેવામાં આવ્યું હતું, જજમેન્ટ આવ્યું હતું. નહીહતી જૂથ મિલ્સ લિમિટેડ વર્સિસ ખ્યાલી રન 1968 નો આ કેસ છે. આ કેસની અંદર ભલે ઊંચા ભાવે માલ કાચો માલ લેવો પડે, ઉત્પાદન કરીને માલ તો આપવો જ પડશે, આવું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોતાના જજમેન્ટથી પાછું આગળ વધ્યા. બહુ વધારે પડતો ભાવ વધી જાય તો શું કરીએ? સિવાય કે ભાવ વધારો યુદ્ધના કારણે, જો યુદ્ધ આવી ગયું, યુદ્ધ એ વ્યાજબી કારણ છે, યુદ્ધના કારણે ભાવ વધારો 400% જેવો થતો હોય તો ત્યાં પછી આપણે બચી શકીએ છીએ. ત્યારબાદ તે સંજોગોમાં તો કોઈના માટે પણ કરાર પાલન કરવું અશક્ય છે. એવા બનાવો કોમન થઈ જાય પછી તો જો આવી પરિસ્થિતિ નિર્માણ થાય, યુદ્ધના કારણે 400% જેવો ભાવ વધારો થઈ જાય કાચા માલની અંદર, તો તે નિષ્ફળતાના સિદ્ધાંત ત્યાં લાગુ પડે છે. એના આધારે કરાર રદ થઈ શકે છે. એવું એક કેસના ચુકાદામાં નક્કી કરવામાં આવેલું. ઇસુન એન્જિનિયરિંગ કંપની લિમિટેડ વર્સિસ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ ટ્રેવેનકોર લિમિટેડ 1991 નો આ કેસ છે. પણ તમે એમ કહો કે પણ માલ મળતો જ નથી, એ બચાવ ના ચાલે, એ તો શોધવો પડે માલને. તમે એમ કહી જ નહીં શકો માલ મળતો જ નથી, તો પછી ઓર્ડર જ હું કામ લીધો તમે માલ મળતો જ નથી? તો તમે કોઈ ઓર્ડર લેવો છો તો પહેલા બધી જ પૂર્વ તૈયારીઓ કરી લેવી ને પછી જ ઓર્ડર લેવો. પછી તમે આવું બહાનું કાઢો કે ભાઈ માલ મળતો નથી, મોંઘો મળે છે, આમ છે તેમ છે, તો એમ ચાલે નહીં. નોર્મલ કેસમાં નહીં ચાલે. આવું એક કેસના ચુકાદામાં છે. મેસર્સ ગ્વાલિયર રેયન સિલ્ક મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ વર્સિસ અંડવાર એન્ડ કંપની 1991 નો જ કેસ છે. આગળ વધીએ. ત્રીજી પરિબળની એટલે કે અપવાદની વાત કરીએ. હડતાલ વગેરે વિવિધ કારણોસર. આ પણ એક ખતરનાક કારણ છે, વ્યાજબી કારણ એમ તો કહેવાય, પણ એ ડિપેન્ડ કરે છે કે કરારની અંદર આનો ઉલ્લેખ છે કે કેમ. હડતાલ, તાળાબંધી કે નાગરિક અસલામતીના કારણોસર કરાર રદબાતલ થતો નથી. કરાર રદ નથી થઈ જતો, સિવાય કે કરારમાં એવી શરત હોય છે એટલે તમે છટકી શકો નહીં. તમે એમ નહીં કહો કે હડતાલ થઈ ગઈ, માલ તો આપવાનો તો પણ વર્કરોએ હડતાલ કરી, તાળાબંધી થઈ ગઈ, નાગરિક અસલામતી થઈ ગઈ, દંગા ફસાદ થઈ ગયા, કોરોના થઈ ગયું, ફલાણું થઈ ગયું, આ કોઈ પણ કારણ ચાલશે નહીં. આના આધારે તમે છટકી શકો નહીં. હા, સિવાય કે કરારમાં આવું તમે ઉલ્લેખ કરી દીધો હોય કે હડતાલ થઈ જાય તો હું તમને માલ આપી શકું નહીં, તો એની જવાબદારી અમારી નહીં. તાળાબંધી થઈ જાય તો એની જવાબદારી અમારી નહીં. કોઈ કુદરતી આફત આવી જાય તો એની જવાબદારી અમારી નહીં. આ બધું જો કરારની અંદર જોગવાઈ કરેલી હોય તો આપણે છટકી શકીએ છીએ, બચી શકીએ છીએ, કંપની બચી શકે છે. પણ જો આવી જોગવાઈનો ઉલ્લેખ ન હોય તો પછી કરાર પાલન કંપનીએ કરવું જ પડે. આ બહાનો ચાલશે નહીં. જય વિજયને જકાર્તામાં ઉત્પાદિત થતા અમુક માલ પૂરા પાડવા સંમત થાય છે. જકાર્તા કન્ટ્રી છે. જય વિજયને જકાર્તામાં ઉત્પાદિત થતા અમુક માલ પૂરો પાડવા સંમત થાય છે. માલનું ઉત્પાદન તે દેશમાં રણખામો અને નાગરિક હંગામાના કારણે થઈ શક્યું નહીં. અહીં જયને અશક્યતાના આધારે કરાર પાલનમાંથી મુક્તિ મળી શકે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને એમ કે આ પર્ટિક્યુલર કન્ટ્રીની વસ્તુ તમને આપીશ, પણ એ પર્ટિક્યુલર કન્ટ્રીની અંદર જો કઈ આવી તંગદિલીઓ થઈ જાય ને તેના કારણે આપણે એને માલ ન આપી શકીએ, આ કારણ બતાવીએ તો આપણે એમાંથી છટકી શકીએ નહીં. સિવાય કે
આપણે કરાર કરતી વખતે આવો ઉલ્લેખ કરી દીધો હોય કે આ કન્ટ્રીમાંથી માલ આવવાનો છે, એ કન્ટ્રીમાં ક્યારેક આવી ઘટનાઓ ઘટી જાય, હડતાલ થઈ જાય, તાળાબંધી થઈ જાય, કંઈક નાગરિક હંગામાઓ થઈ જાય, રણકામો થઈ જાય, દંગા ફસાદ થઈ જાય, અર્થક્વેક આવી જાય, ભૂકંપ આવી જાય, બાઢ આવી જાય, એટલે કોઈ પણ કુદરતી આફત આવી જાય અથવા કોઈ વ્યક્તિઓ દ્વારા કોઈ આફત ઊભી કરવામાં આવે તો એના માટે હું જવાબદાર નથી. આવી જોગવાઈને જો ઉલ્લેખ કરી દેવામાં આવે તો આપણે છટકી શકીએ છીએ, પણ જો આવી જોગવાઈનો આપણે ઉલ્લેખ ન કરીએ તો આપણે બચી શકીએ નહીં. ત્યાં આપણે કરાર પાલન કરવું જ પડશે, નહીં તો પછી વળતર આપવા તૈયાર રહેવું પડશે. ચોથો અપવાદ, ત્રીજી વ્યક્તિ પર આધાર રાખવો. આપણે ઘણી ફેરી ત્રીજી વ્યક્તિ પર આધાર રાખીએ છીએ. એનો બેસ્ટ એક્ઝામ્પલ છે અસાઇનમેન્ટ લખવું. સરે અસાઇનમેન્ટ જે તે વિદ્યાર્થીને આપ્યું હોય, જે તે વિદ્યાર્થી અસાઇનમેન્ટ લખવું જોઈએ, પણ વિદ્યાર્થીના પણ પાછા એજન્ટ વિનોદ હોય છે. એ ત્રીજી વ્યક્તિ પર આધાર રાખે છે પાછો ખેલાડી. આવા ઘણા છે. આવું કરવું જોઈએ ને, વિશ્વાસઘાત કહેવાય. દગો કર્યો સાહેબ સાથે, આવું નહીં કરવું. જે તે કાર્ય તમને આપ્યું છે તમારે જ કરવું છે. ત્રીજી વ્યક્તિ પર શા માટે આધાર રાખો છો, ને રાખો છો તો પછી કારણ નહીં કાઢો. અમુક કારણ કાઢે કે કારણમાં બતાવે કે સાહેબ મેં જેને અસાઇનમેન્ટ લખવા આપેલું ને એ ઘરે ભૂલી ગયો પાછો, એમ કે કોલેજમાં આવી તું એને લખવા જ શા માટે આપ્યું. ત્રીજા વ્યક્તિ પર આધાર થઈ ગયો કે હા સાહેબ. એટલે ત્રીજી વ્યક્તિ પર આધારની છટકબારી પણ ચાલે નહીં. તમે છટકી શકો નહીં. તમે જે જવાબદારી ઊભી કરી છે તે તમારે અદા કરવી જ પડશે. જે વચન આપ્યું છે તેનું પાલન કરવું જ પડશે. આ કોઈ અશક્યતાનો વ્યાજબી કારણ નથી. જ્યારે વચન આપનાર કરાર પાલન કરવા માટે કોઈ ત્રીજી વ્યક્તિ પર આધાર રાખતો હોય અને તે ત્રીજી વ્યક્તિ કાર્ય નહીં કરે તો પણ વચન આપનાર કરાર હેઠળનું પોતાનું વચન પાળવા જવાબદાર છે. વચન પાલન કરવું જ પડશે. ગોવિંદ વર્સિસ ગુલામ અબ્બાસ 1977 કેસની અંદર આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે તે વ્યક્તિએ થર્ડ પાર્ટી પર આધાર રાખીને વચન આપ્યો હોય ને થર્ડ પાર્ટી જો પરફોર્મ ન કરે તો તેના માટે ફર્સ્ટ પર્સન જવાબદાર નથી. તમારે જે તે વચન તમે આપ્યું છે તે વચન અદા કરવો જ પડશે. પ્રોમિસરે વચન પાલન કરવું જ પડશે. ઉદાહરણ જોઈએ. રાજુ અમુક માલ શ્યામને પૂરો પાડવા કરાર કરે છે. રાજુ અમુક માલ શ્યામને પૂરો પાડવા કરાર કરે છે. રાજુ તે માલ બાબુ પાસેથી મેળવવાની અપેક્ષા રાખતો હોય અને બાબુ તે માલ નહીં આપે તો પણ રાજુએ શ્યામને તો માલ પૂરો પાડવો જ પડશે. અમુક ફેરી થાય ને એવું કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર નિર્ભર હોય છે, આધાર રાખે છે કે ના રાજુ એમ જ ધારીને બેઠો હોય કે શ્યામ એને માલ આપશે, એની સાથે કરાર કરે છે, શ્યામ એને માલ આપશે. રાજુ તે માલ બાબુ પાસેથી મેળવવાની અપેક્ષા રાખતો હોય, રાજુ એ માલ ક્યાંથી આપશે લઈને? બાબુ પાસેથી લઈને આપશે. રાજુએ શ્યામને માલ આપવાનો છે, પણ રાજુ પોતે ક્યાંથી પ્રાપ્ત કરશે? થર્ડ પાર્ટી પાસે, હિતરાહિત પક્ષકાર પાસેથી, બાબુ પાસેથી પ્રાપ્ત કરશે અને આપશે. પણ જે વ્યક્તિ પાસેથી રાજુએ માલ લેવાનો છે એ થર્ડ પાર્ટી માલ ન આપે તો? રાહિત વ્યક્તિ પર જેના પર આધાર રાખવામાં આવેલો હોય તે જ વ્યક્તિ એને માલ ન આપે તો શું કરશું? તો દુનિયામાં એક જ વ્યક્તિ છે જેની પાસેથી માલ મળશે. રાજુને માલ ખાલી બાબુ પાસેથી જ મળશે તો જ એ માલ આપશે. એવી રીતના આપણે બેસી જવાનું છે, રાહ જોવાની છે? ના સાહેબ. બાબુ માલ નથી આપતો તો કોઈ ચોથી વ્યક્તિને શોધો, પાંચમી વ્યક્તિને શોધો. દુનિયામાં ઘણા બધા છે, ઘણા બધા સપ્લાયર છે, તેની પાસેથી માલ મળશે, તેની પાસેથી લઈને આપો. એટલે જે વચન તમે આપ્યું છે તે વચનનું પાલન તમારે કરવું જ પડશે. ભલે તમે ત્રીજા પક્ષકાર પર આધાર રાખ્યો હોય કે ચોથા પક્ષકાર પર આધાર રાખ્યો હોય કે દુનિયાની અન્ય કોઈ વ્યક્તિ પર આધાર રાખ્યો, તમારે માલ પ્રાપ્ત કરવું પડશે ને આપવું પડશે. વચન પાલન કરવું જ પડશે. એટલે આ છટકબારી ચાલશે નહીં. છેલ્લો અપવાદ જોઈ લઈએ. અંશતઃ ઉદ્દેશ નિષ્ફળ જવો. અંશતઃ જ્યારે કરારમાં એક કરતા વધુ ઉદ્દેશો હોય અને તેનાથી એકાદ ઉદ્દેશ નિષ્ફળ જાય ત્યારે આખા કરારનો અંત આવતો નથી. 4 ઉદ્દેશ હોય ને તેમાંથી જો એક ઉદ્દેશ પૂરો ન થાય તો એનો એમ મતલબ નથી કે આખો કરાર રદ કરી દો, હું કરાર પાલન કરી શકતો નથી. એ છટકબારી પણ ચાલશે નહીં. 4માંથી કદાચ 3 ઉદ્દેશ પૂરા થતા હોય ને એકાદ ઉદ્દેશ પૂરો ન થતો હોય તો એ પણ છટકબારી ચાલશે નહીં. તમે બચી શકો નહીં. એડવર્ડ 7માના એક કેસ જોઈએ. હેનરી બોય સ્ટીમબોટ કંપની વર્સિસ હેટનનો કેસ છે 1903નો જોઈએ. એડવર્ડ 7માના રાજ્યાભિષેક નિમિત્તેના નૌકા નિરીક્ષણના કાર્યક્રમને નિહાળવા તથા નૌકા કાફલાની
આસપાસ પ્રદક્ષિણા કરવાના હેતુથી એક્સે વાયને બોટ ભાડે આપી. ટૂંકમાં એક રાજાનું રાજ્યાભિષેક થવાનું હતું. તે નિહાળવા, પહેલો ઉદ્દેશ તે કાર્યક્રમ નિહાળવા અને એની આસપાસમાં પ્રદક્ષિણા, એક કાફલાની પ્રદક્ષિણા એટલે આસપાસમાં એ બોટમાં ફરવું, બે ઉદ્દેશ હતા. એક્સ અને વાયને એક્સે આ બે ઉદ્દેશ માટે વાયને બોટ ભાડે આપી. રાજાની માંદગીને કારણે રાજ્યાભિષેક કાર્યક્રમ રદ થયો. રાજા આવ્યા જ નહીં, એ બીમાર પડ્યા, રાજ્યાભિષેક થયું નહીં, આ કાર્યક્રમ નિહાળી શક્યા નહીં, આ કાર્યક્રમ થયો નહીં. પણ નૌકા કાફલા તો એકત્રિત થયા એટલે આર્મી તો ઊભી થઈ. આર્મી આવેલી, આર્મીએ ત્યાં પોતાની પરેડ કરી, એ તો એકત્રિત થઈ અને બોટ તેની આસપાસ પ્રદક્ષિણા કરી શકી હોત. એટલે બોટ ભાડે લીધી હતી, પણ રાજા ના આવ્યા એટલે ભાઈએ બોટ ચલવી જ નહીં, એનું યુઝ જ નહીં કર્યું કે ભાઈ રાજા તો આવ્યા નહીં, હવે શું, પણ કઈ વાંધો નહીં. એક ઉદ્દેશ નિષ્ફળ ગયો તમારો, રાજા નહીં આવ્યા, એ નિહાળી ન શક્યા કાર્યક્રમ. પણ નૌકાનું કાફિલા તો આવેલા એટલે આર્મી વાળા તો આવ્યા હતા. તે આર્મી વાળા જે એકત્રિત થયા તો તેનો તો લાભ લેવો જોઈએ, તેની પ્રદક્ષિણા તો તમે કરી શકતા કે નહીં. તો ઠરાવવામાં આવ્યું કે કરારનો અંત આવતો નથી, એટલે જે ભાડું હતું એ ભાડું તો ચૂકવવું જ પડશે, અહીંયાથી છટકી શકાય નહીં. એટલે બે ઉદ્દેશમાંથી એક ઉદ્દેશ અહીંયા સફળ થતો હતો અને એક ઉદ્દેશ નિષ્ફળ થતો હતો. અંશતઃ ઉદ્દેશ નિષ્ફળ ગયો, એને એના આધારે આપણે કરારમાંથી છટકી શકીએ નહીં. આપણે એ કરારનું પાલન કરવું જોઈએ અને આ સંજોગોમાં જે તે ભાડું હતું તે ભાડું આપવું જોઈએ અને આપવું પડ્યું, અદાલતે અપાવ્યું. આ 5 ઉદ્દેશો છે જ્યાં નિષ્ફળતાનો સિદ્ધાંત કે વિફળતાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. અને અપવાદો જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે તમારે આ 5 અપવાદોની આવી રીતના ચર્ચા કરવાની છે. ઉદાહરણ તો સરસ મજાનું ઉદાહરણ આપણે ચર્ચા કરીએ, એ પણ લખવા જોઈએ એક્ઝામ.